નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 6 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન. આ પેપરની અંદર મિત્રો આપણે પ્રકરણ ટોટલ 1 થી 3 લેવાના છે. તો એ પ્રમાણે જોઈશું. તો મિત્રો પહેલો પ્રશ્ન આપેલો છે કે શ્રેણી 1, 3, 6, 10, 15માં પછીની આવતી સંખ્યા કઈ? તો તમારે શ્રેણીમાં જો ક્રમશ વધારો થાય છે, 1 અને 3 વચ્ચે 2નો વધારો, પછી 3નો, પછી 4નો, પછી 5નો, તો છેલ્લે 15માં 6નો વધારો કરવાનો, એટલે 15માં 6 ઉમેરી એટલે જવાબ આવશે 21. ઓકે, તો મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ કસોટી સમજીશું. તો આગળ વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમારા બીજા મિત્રોને શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે દરેક પ્રશ્ન આઈએમપી છે. પ્રકરણ 3માં આપણે 1 થી 3ના લીધેલા છે, એમાં આઈએમપી પ્રશ્ન છે અને નીચે એનું સોલ્યુશન પણ આપેલું છે. બીજો પ્રશ્ન છે કે 1, 3, 5, 7, 9નો સરવાળો ગણતરી કર્યા વગર શ્રેણીના નિયમ આધારે કેટલો થાય? આનો સીધો સરવાળો નથી કરવાનો, શ્રેણી મુજબ કરવાનું છે. તો જુઓ, સરવાળો કરવો હોય કોઈ પણ એકી સંખ્યાઓનો સરવાળો, તો nનો વર્ગ સૂત્ર થઈ જાય. ઓકે, તો ટોટલ સંખ્યાઓ કેટલી થઈ? 5. તો 5નો વર્ગ કરો સીધો, તો આ બધાનો સરવાળો 25 થશે. ત્રીજું, નીચેનામાંથી કઈ સંખ્યા ત્રિકોણીય અને ચોરસ બંને સંખ્યા ગણાય? તો એમાં આવશે 36. એનું કારણ શું? 36 એ 6નો વર્ગ છે અને પ્રથમ 8 સંખ્યાઓનો સરવાળો પણ કેટલો થાય? 36. તો આનાથી એ ત્રિકોણીય સંખ્યા પણ કહેવાય. ચોથો પ્રશ્ન છે, એક જ પ્રારંભ બિંદુમાંથી નીકળતા બે ભિન્ન કિરણોથી કઈ ગાણિતિક રચના બને છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ખૂણો. પાંચમો પ્રશ્ન, ઘડિયાળમાં બપોરે 3 વાગ્યે કલાક કાંટો અને મિનિટ કાંટો કયા ખૂણો બનાવે? તો બપોરે 3 વાગ્યે એટલે કમ્પ્લીટ મિત્રો 90° ખૂણો થાય, એટલે કાટકોણ બનાવે, ઓપ્શન બી. પ્રશ્ન 6 કે 2ની ઘાતવાળી શ્રેણી 1, 2, 4, 8, 16 એમાં છઠ્ઠું પદ કયું આવે? તો મિત્રો એમાં જુઓ, 1ના ડબલ 2, 2ના ડબલ 4, 4ના ડબલ 8, 8ના ડબલ 16 અને 16ના ડબલ છેલ્લે આવશે. કેટલા આવે? તો 32, ઓપ્શન સી. સાતમો પ્રશ્ન, 1, 7, 19, 37 આ શ્રેણીનો કયા પ્રકારની સંખ્યાઓ કહેવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી, ષટકોણીય સંખ્યાઓ. કારણ કે પ્રકરણ 1 મુજબ મિત્રો 37ને ષટકોણીય સંખ્યા પણ કહેવાય છે. આ બધી સંખ્યાઓ રહી ને એને. આઠમો પ્રશ્ન છે, બે ભિન્ન બિંદુઓ પી અને ક્યુમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકાય? તો અલગ અલગ બિંદુમાંથી માત્ર એક જ રેખા દોરી શકાય. ઓકે, અને એક બિંદુમાંથી અસંખ્ય દોરી શકાય, યાદ રાખવાનું. નવમો, 60° માપના ખૂણાને કયા પ્રકારનો ખૂણો કહેવાય? તો એને કહેવાશે મિત્રો લઘુકોણ, ઓપ્શન એ. 180° માપના ખૂણાને શું કહેવાય? તો એને કહેવાય મિત્રો સરળ કોણ, એટલે માટે જવાબ આવશે ઓપ્શન સી. 11મો, વિરહંક સંખ્યા શ્રેણી 1, 2, 3, 5, 8, 13માં પછીનું પદ કયું આવશે? તો મિત્રો જવાબ આવશે આમાં 21, કારણ કે આમાં અગાઉના બે પદોનો સરવાળો કરવાથી નવું પદ મળે. જો 1 અને 2, તો 2નો અને 1નો સરવાળો 3, પછી 3નો અને 2નો સરવાળો 5, 5નો અને 3નો સરવાળો 8, 8 ને 5નો સરવાળો 13, તો હવે 13નો અને 8નો સરવાળો કેટલો થાય? 21, એટલા માટે ઓપ્શન સી આવે. 12મો, જે બે રેખાઓ એકબીજાને ક્યારેય ન છેદે અને વચ્ચેનું અંતર સમાન રહે એવી રેખાઓને શું કહેવાય? તો સમાંતર રેખાઓ કહેવાય. 13મું, કોઈ પણ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી કઈ શ્રેણીની સંખ્યા મળે? તેમાં જવાબ આવે મિત્રો ચોરસ સંખ્યા. ઓકે. 14મો પ્રશ્ન કે 135° માપનો ખૂણો કયા પ્રકારનો ખૂણો દર્શાવે? તો ગુરુકોણ. જે 90° કરતાં મોટો એને ગુરુકોણ, 90° કરતાં નાનો એને કહેવાય લઘુકોણ, જે 90° આવે એને કહેવાય કાટકોણ અને 180° આવે એને કહેવાય સરળ કોણ. 15મો, ઘન સંખ્યાઓની શ્રેણી 1, પછી 2નો ઘન 8, પછી 3નો ઘન 27, 4નો ઘન 64. હવે એનું પદ કયું આવે? 5નો ઘન કે 125, ઓપ્શન સી. ટૂંક જવાબી પ્રશ્નો, ખાલી જગ્યા પૂરો. જે રેખાખંડની લંબાઈ ચોક્કસ હોય તેને બે ખાલી જગ્યા હોય તો શું હોય? અંત્યબિંદુઓ હોય. પછી બીજો 1, 4, 9, 16, 25ને ખાલી જગ્યા સંખ્યાઓ કહે તો આને ચોરસ કહેવાય. ઓકે, આ કોકના વર્ગ થાય છે આ સંખ્યાઓ. 17મો કે રેખાખંડ અને કિરણના સંકેત સાથે વ્યાખ્યા આપવાની છે. તો રેખા તો બંને તરફ અમર્યાદિત રીતે વિસ્તરેલ સીધી લાઈન. ઓકે, એને શું કરવાનું? સંકેત કઈ રીતનો કરવાનો? કે AB ઉપર બંને બાજુ તીર કરવાનું. રેખાખંડ તો બે ચોક્કસ અંત્ય બિંદુઓ વચ્ચેનો સીધો ભાગ, એક ફિક્સ ભાવ આવે, પેલા ફિક્સ લંબાઈ હોય નહીં. તેનો સંકેત શું? કે AB ઉપર ખાલી સીધી લીટી. કિરણ તો એક ઉદ્ભવ બિંદુથી શરૂ થઈને તે એક તરફ અમર્યાદિત વિસ્તરતી લાઈન કહેવાય, મતલબ અનંત સુધી લંબાવી શકાય. એનો સંકેત શું? કે AB ઉપર એક બાજુ જ તીર કરવાનું, જેમ રેખામાં બંને બાજુ તીર આવે ને એવી રીતના. 18મો પ્રશ્ન, સરવાળાની પેટર્ન પૂર્ણ કરો. 1 આપ્યા છે, પછી 1 + 2 અને +1 તો કે 4,
પછી એવી રીતના 9, પછી એવી રીતના કેટલા થશે તો કે 16 થશે. ઓકે, તો આ વર્ગ જ થાય છે સીધા, અને આગળ થશે 25. 19મો પ્રશ્ન, નીચે દર્શાવેલ ખૂણાઓનું વર્ગીકરણ એટલે કે લઘુકોણ, કાટકોણ, ગુણકોણ, સરળકોણમાં કરો તો 45 તો એને કહેવાય લઘુકોણ, 90 તો એને કહેવાય કાટકોણ, 120 તો એને કહેવાય ગુરુકોણ, 180 તો એને કહેવાય સરળકોણ. આપેલ આકારમાં કેટલા ખૂણાઓ રચાય અને એમના નામ જણાવો. તો આમાં 3 ખૂણાઓ રચાય મિત્રો, કારણ કે ત્રિકોણમાં 3 બાજુ અને 3 ખૂણાઓ હોય. અને એમના નામ શું તો કે ખૂણો A, ખૂણો B, ખૂણો C. હવે મોટા પ્રશ્નો, જેમાં પહેલો પ્રશ્ન આપેલ છે ચિત્રાત્મક રજૂઆતથી સમજાવવાનું છે કે 1 + 3 + 5 + 7 + 9 = 25 શા માટે થાય. તો મિત્રો પ્રથમ n એકી સંખ્યાઓ, જેટલી પણ એકી સંખ્યાઓ પ્રથમ આવે છે એનો સરવાળો એટલે કે n નો વર્ગ કરી નાખાય, એટલે 5 નો વર્ગ શું થઈ જાય 25. ઓકે, પછી 22મો, કોણ માપકનો ઉપયોગ કર્યા વગર નીચે આપેલા ખૂણાઓના પ્રકાર ઓળખો ડાયરેક્ટ જ. તો પહેલો મિત્રો જુઓ લઘુકોણ છે, બીજો કાટકોણ છે, ત્રીજો ગુરુકોણ છે. 23મો, નિયમિત બહુકોણની આકાર શ્રેણી સમજાવો કે ત્રિકોણ નિયમિત કહેવાય અને 3 બાજુ, ચોરસ નિયમિત કહેવાય 4 બાજુ, પંચકોણ 5 બાજુ અને ષટકોણ 6 બાજુ. પછી આગળ 24મો પ્રશ્ન, આપેલા ચિત્રમાં સમાંતર રેખાઓ, છેદતી રેખાઓ અને લંબ રેખાઓને જોડ ઓળખીને લખો. તો મિત્રો M અને N એ બંને રેખાઓ થશે સમાંતર. પછી છેદતી રેખાઓ P એ રેખા M અને N ને અનુક્રમે છેદે છે. લંબ રેખા શું થશે કે P એ રેખા M અને N પર 90° ખૂણો બનાવતી હોવાથી તે લંબ રેખા થાય. 25મો, ગણિતમાં પેટર્નનું મહત્વ જણાવો. તો પહેલું જુઓ કે પેટર્નથી ગાણિતિક નિયમો અને સૂત્રો સરળતાથી સમજી શકાય છે. બીજું, રોજિંદા જીવનમાં તારાઓની ગતિ, હવામાન, સ્થાપત્ય અને કમ્પ્યુટર કોડિંગમાં પેટર્નનો ઉપયોગ થાય છે. ત્રીજું, પેટર્ન શોધવાથી બાળકમાં તાર્કિક વિચારસરણી એટલે કે લોજિકલ થિંકિંગ અને સર્જનાત્મકતા વધે છે. પછી મોટા પ્રશ્ન, જેમાં 26મો પ્રશ્ન છે કે સંખ્યા શ્રેણીઓ વચ્ચેના સંબંધોનું સવિસ્તર પૃથ્થકરણ કરવાનું છે. તો પહેલું જો પ્રથમ 6 એકી સંખ્યાનો સરવાળો ગણતરી કરીને દર્શાવો અને તે કઈ સંખ્યાનો વર્ગ છે તે જણાવો. તો મિત્રો જો પ્રથમ 6 એકી સંખ્યાઓનો સરવાળો કરીએ ને તો એ 6નો વર્ગ થશે. સૂત્ર શું આવે આપણે n નો વર્ગ સૂત્ર આવે છે. બીજું, નીચે આપેલ વિરહંક સંખ્યા શ્રેણીની આગામી 4 પદ શોધવાના છે. તો 1, 2, 3, 5, 8 આપ્યા છે. જેમ કે એક પછી એક આગળ આવતું ને એનો સરવાળો, તો 8માં 5 ઉમેરીએ એટલે થશે 13, પછી 13માં 8 ઉમેરીએ એટલે 21, અને 21માં 8 ઉમેરીએ એટલે 21માં 13 ઉમેરીએ એટલે 34, અને 34માં 21 ઉમેરીએ એટલે આવશે 55. પછી C પ્રશ્ન છે એમાં કે 1, 2, 3, 4 આવી રીતના સરવાળો કેટલો થાય તે કઈ સંખ્યાનો વર્ગ થાય. તો મિત્રો આ 4નો વર્ગ થશે. જો ના 5 સુધી લઈ ગયા છે ને સરવાળો, પાછો 4થી આગળ આવ્યા છે ઉતરતા ક્રમમાં, તો 5નો વર્ગ 25 થાય મિત્રો. 27મો, એક ઘડિયાળના ચાંદાનો ઉપયોગ કરીને પરિસ્થિતિમાં બનતા ખૂણાના પ્રકાર માપ જણાવવાનું છે. પહેલું છે મિનિટ કાંટો 12 પરથી શરૂ કરીને 3 પર પહોંચે ત્યારે કેટલા અંશનો ખૂણો બને. તો મિત્રો જુઓ 12 થી 3 એટલે 90° ખૂણો, એનો પ્રકાર કયો કાટકોણ. બીજું, મિનિટ કાંટો 12 પરથી શરૂ કરીને 6 ઉપર આવે તો એ મિત્રો સરળ કોણ બને, કારણ કે 180° થાય સીધો. ત્રીજું, કલાક કાંટો 12 પરથી શરૂ કરીને 2 ઉપર પહોંચે તો આ મિત્રો 60° બને, એટલે કે લઘુકોણ. પાંચમું, ઘડિયાળમાં 1 કલાક એટલે કે એક કાંપા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને. તો એક કાંપા વચ્ચે મિત્રો 30° ખૂણો બને. કઈ રીતના ખબર પડે કે 360 ને 12 વડે ભાગીએ તો જવાબ આવશે 30. ઓકે મિત્રો, તો આટલું જ છે આજના વિડીયોમાં. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.